ક્યારે એવું થયું છે કે ડર લાગે અને હૃદયના ધબકારા એકદમ વધી જાય કે પછી મૂડ અચાનક જ બદલાઈ જાય? વેલ, આ કોઈ જાદુ નથી. આ બધો કમાલ છે હોર્મોન્સનો, આપણા શરીરના ગુપ્ત સંદેશવાહકો. આજે આપણે એ જ સમજવાના છીએ કે આ શક્તિશાળી કેમિકલ્સ આપણા કોષો સુધી મેસેજ કેવી રીતે પહોંચાડે છે અને આપણા શરીરની દરેક ક્રિયાને કેવી રીતે કંટ્રોલ કરે છે. ચાલો શરૂ કરીએ. જરા એક ક્ષણને યાદ કરો જ્યારે કોઈ ડર કે ઉત્તેજનામાં હૃદય જોરજોરથી ધડકવા લાગે. આ બધું એડ્રેનાલિનને કારણે થાય છે, એ તો આપણે જાણીએ છીએ. પણ સવાલ એ છે કે એક નાનકડો કેમિકલ આટલી ઝડપી અને આટલી પાવરફુલ અસર કેવી રીતે કરી શકે છે? બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. આપણા શરીરમાં એક આખી સિસ્ટમ છે જેને એન્ડોક્રાઇન સિસ્ટમ કહેવાય છે. એની ગ્રંથિઓમાંથી આ હોર્મોન્સ રિલીઝ થાય છે. પછી એ લોહીમાં ભળીને આખા શરીરમાં ફરે છે અને પોતાના ચોક્કસ ટાર્ગેટ સેલ્સ એટલે કે લક્ષ્ય કોષોને શોધીને તેમને જણાવે છે કે શું કરવાનું છે. હવે બધા હોર્મોન્સ કંઈ એક સરખા નથી હોતા. એમના 4 મુખ્ય પરિવારો છે. પહેલા છે પ્રોટીન હોર્મોન્સ, જેમ કે ઇન્સ્યુલિન, જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. બીજા છે સ્ટીરોઇડ્સ, જેમ કે કોર્ટિસોલ, જે તણાવ વખતે કામ આવે છે. ત્રીજા છે આયોડોથાઇરોનિન્સ, એટલે કે આપણા થાઇરોઇડ હોર્મોન્સ, જે મેટાબોલિઝમ સંભાળે છે. અને ચોથા એમિનો એસિડમાંથી બનેલા, જેમ કે એપિનેફ્રાઇન, જે આપણને લડો યા ભાગો માટે તૈયાર કરે છે. આ બધાનું કેમિકલ સ્ટ્રક્ચર અલગ અલગ છે અને એટલે જ એમની કામ કરવાની રીત પણ અલગ છે. આખી પ્રોસેસને સહેલાઈથી સમજવા માટે ચાલો એક મસ્ત મજાની સરખામણી કરીએ. વિચારો કે કેટલાક હોર્મોન્સ એવા છે જે ઘરની બહાર ઊભા રહીને ડોરબેલ વગાડે છે અને કેટલાક એવા છે જેમની પાસે અંદર આવવા માટે ખાસ VIP પાસ હોય છે. બસ આ 2 જ પદ્ધતિઓથી બધું કંટ્રોલ થાય છે. તો ચાલો સૌથી પહેલાં ડોરબેલવાળી મેથડ જોઈએ. આ એવા હોર્મોન્સ માટે છે જે પોતે કોષની અંદર સીધા નથી જઈ શકતા. જે પ્રોટીન હોર્મોન્સ હોય છે ને, એમનું કદ મોટું હોય છે, એટલે એ કોષની દિવાલ એટલે કે સેલ મેમ્બ્રેનને પાર કરી શકતા નથી. એટલે એ શું કરે છે? એ બહાર રહીને જ કોષની સપાટી પર આવેલા ખાસ રિસેપ્ટર્સ સાથે જોડાઈ જાય છે. બિલકુલ ડોરબેલ વગાડવા જેવું જ. આ જોડાણ થતાં જ કોષની અંદર એક આખી ચેઇન રિએક્શન શરૂ થઈ જાય છે. તો આ ડોરબેલ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? એના 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, હોર્મોન બહારથી આવીને પોતાના ખાસ રિસેપ્ટર સાથે જોડાય છે, જેમ તાળામાં ચાવી ફિટ થાય એમ. બીજું, જેવું આ જોડાણ થાય, કોષની અંદર સેકન્ડ મેસેન્જર નામનો એક બીજો અણુ એક્ટિવ થઈ જાય છે. અને ત્રીજું, આ સેકન્ડ મેસેન્જર અંદર જઈને મેસેજ પહોંચાડે છે અને કોષને સૂચના આપે છે કે શું કામ કરવાનું છે. પણ આ સેકન્ડ મેસેન્જર છે શું? વેલ, એક કોષની અંદરનો જ એક નાનો અણુ છે, જેમ કે CAMP અથવા કેલ્શિયમ આયન. એનું કામ છે બહારથી આવેલા હોર્મોનનો મેસેજ લેવાનો અને એને કોષના કંટ્રોલ સેન્ટર સુધી પહોંચાડવાનો. સમજો ને, એક ઇન્ટરનલ કુરિયર જેવું કામ કરે છે. ચાલો હવે બીજી પદ્ધતિ પર જઈએ. VIP પાસ. આ એવા હોર્મોન્સ માટે છે જેમને કોષમાં ડાયરેક્ટ એન્ટ્રી મળે છે. જોઈએ કે એ કેવી રીતે કામ કરે છે. સ્ટીરોઇડ હોર્મોન્સ જેમ કે એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન કદમાં નાના હોય છે અને ચરબીમાં ઓગળી શકે છે. આના કારણે એ કોષની દિવાલમાંથી આસાનીથી પસાર થઈ જાય છે. એમને બહાર ઊભા રહીને ડોરબેલ વગાડવાની કોઈ જરૂર નથી. એમની પાસે તો VIP પાસ છે, સીધા અંદર. આ VIP પાસવાળી મેથડ તો એકદમ સીધી છે. પહેલાં તો હોર્મોન કોષની દિવાલ પાર કરીને અંદર આવી જાય છે. પછી અંદર આવીને એ પોતાના રિસેપ્ટર સાથે જોડાય છે, જે મોટાભાગે કોષના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં હોય છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, આ હોર્મોન રિસેપ્ટરનું કોમ્પ્લેક્સ સીધું જ આપણા DNA સાથે જોડાય છે અને નક્કી કરે છે કે કયા જીન્સને ચાલુ કરવા અને કયાને બંધ કરવા. આનાથી નવા પ્રોટીન બને છે અને કોષનું આખું વર્તન બદલાઈ જાય છે. તો આપણે 2 અલગ અલગ વ્યૂહરચનાઓ જોઈ. એક બહારથી સિગ્નલ આપે છે અને બીજી અંદરથી સીધો ઓર્ડર આપે છે. ચાલો હવે બંનેની ફટાફટ સરખામણી કરી લઈએ. ચાલો હવે આ બંનેને સામસામે મૂકીને જોઈએ. ડોરબેલ પદ્ધતિ કોણ વાપરે છે? પ્રોટીન હોર્મોન્સ. એમના રિસેપ્ટર્સ કોષની સપાટી પર હોય છે અને એ સેકન્ડ મેસેન્જર દ્વારા કામ કરે છે. ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન અને FSH. બીજી બાજુ VIP પાસ કોની પાસે છે?
સ્ટીરોઇડ હોર્મોન્સ પાસે. એ સીધા કોષની અંદર જાય છે અને જીન્સને કંટ્રોલ કરે છે. એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન એના બેસ્ટ ઉદાહરણો છે. ટૂંકમાં 2 અલગ-અલગ કામ માટે 2 અલગ-અલગ ટૂલ્સ. આ બધું સમજવું માત્ર બાયોલોજીનો એક પાઠ નથી, પણ આધુનિક દવાઓનો પાયો છે. ડાયાબિટીસથી લઈને કેન્સર સુધી ઘણી બીમારીઓની સારવાર આ સિસ્ટમને સમજીને જ શક્ય બની છે. જેમ જેમ આપણે આ સૂક્ષ્મ વાતચીતને વધુ ઊંડાણથી સમજતા જઈશું, તેમ ભવિષ્યમાં સ્વાસ્થ્ય અને દવાઓ માટે કયા નવા દરવાજા ખુલશે એ વિચારવા જેવું છે.